સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે હું સ્કૂલે જવાની છું. દેવનસીને આજે સ્કૂલ જવાનો વારો છે, તો સ્કૂલ જવાની છે કા દેવનસી? તૈયાર કરી દીશે, હવે તો જમી લેશે પછી જવાનું છે ને દેવનસી? હા. સ્કૂલે? હા. કાલે તો ભાઈને મળવા ગઈ પણ બ્લોગ નહીં લીધો કા દેવનસી? હા. દેવનસી હાલ આગળ ચાલ આ બાજુ. દેવનસીના ભાઈને મળવા ગઈ હતી, બ્લોગ નહીં લેવાયો એવું છે. તો હવે બને સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. હું પણ હવે દેવનસીને તૈયાર કરી દીધી છે. હવે દેવનસીને જમવાની વાર છે, તો દેવનસી જમીને જશે સ્કૂલે. હું નીંદવા જઉં છું દેવનસી ચાલ, એટલા માટે સંજય મૂકવા જાય છે, દેવનસી જમી લેશે એવું છે બધું. કારણ કે અમારે સવારમાં અહીંયા કામ કરવાનું હોય કા દેવનસી? જો મિત્રો દૂધી તો મસ્ત થઈ ગઈ. હવે આને માંડવો કરવાનો છે. જો દૂધીના છોડ કેવા સરસ થઈ જાય, મોટા મોટા. હવે તો વેલા આવે છે, થોડાક દિવસમાં લાગતી થઈ જશે. આ બધું નીંદવાનું છે ને, તો નીંદવું છું ફટોફટ. પછી સંજી કહે છે કે દવા છાંટવું છે, તો આ બાજુ નાનું ખડ છે ને, એમાં બધી દવા મારી દઈ તો સારું થઈ જાય કા દેવનસી? દેવનસી થોડીક વાર સ્કૂલ જશે, થોડીક વાર છે. બધું કમ્પ્લીટ કરીને હું આવી છું, નીંદી દઉં. બધું કમ્પ્લીટ કરીને આવી છે, નીંદી દઉં ફટાફટ. સિંગમાં કાલે થોડીક નીંદી તે હજી આજે બાકી છે. તો આ બાજુ પછી ભીંડા પણ નીંદવાના છે, એ બધું નીંદ દઉં છું. કા દેવનસી? જો ને આ બધું ચોરી બધી બળી ગઈ છે. જો મિત્રો તમને બતાવું, ચોળી તો આવી થઈ ગઈ. હવે શું કર્યા, કંઈ કામમાં નહીં આવ્યા, પણ ખબર નહીં કોઈક છોડવા રહીને એ લાગશે. છે રીંગણ પણ થોડા થોડા લાગે છે, કારણ કે બધું વરસાદ જ બહુ હતો એટલે બળી ગયું. આજે થોડું પાણી પણ પાઈ દઈએ છીએ ખેતરમાં કા દેવનસી? જો સવારમાં કાઢી પછી તડકો થઈ જાય એટલા માટે મારી ફટાફટ કા દેવનસી? હા. દેવનસીને બધું કમ્પ્લીટ કરીને આવી છું, તો ફટાફટ આ સીમાં નીંદી લઉં છું. મારી જેમ બરાબર ખર્ચ થઈ ગયું સીમાં કે મારે જો આ બધું દેવનસી હા. કેટલું ખર્ચ થઈ ગયું. આ બધી કેમેરા ફેરાવો, એટલું ખર્ચ થઈ ગયું છે કા દેવનસી? હા. આ રીતના નીંદી જઈએ છીએ. ખર્ચ બહુ જ થઈ ગયું છે સીમમાં. દેવાંશી હવે જાય છે સ્કૂલે. જાજો હે ને? હવે હું નીંદું છું. બાય બાય કહી દે. હા, સ્કૂલે જાજો. હા, હું નીંદું છું. જા હવે સ્કૂલ જાજો. હા, ખાઈ લેજો. જા. એ ન પતંગિયા પકડાય દેવાંશી. દેવાંશી પતંગિયા પકડવા આવે. જા. દેવાંશી જાય છે સ્કૂલે. હવે જવાનું છે એટલા માટે જાય છે રૂમ પર, કારણ કે મારે આવું બધું ખર્ચ થઈ જશે ને, તો નીંદવા પડે એમ છે. જુઓ મિત્રો, આ બાજુ નીંદાઈ જશે અને હવે આ બાજુ
અહીંયા સુધી જ છે આ લીલું લીલું ખડ દેખાય ને ત્યાં સુધી છે બહુ આગું નહીં અહીંયા એક છે સિંગ દેખાય ને ત્યાં સુધી છે એટલે નીંદા જશે કંઈ વાંધો નહીં આવે તો હાલો પછી થોડી વાર મળીએ હાલો મિત્રો હવે 4:30 થયા છે એ તો થાક ગયેલા બહુ એટલા માટે કંઈ વધારે બ્લોગ નહીં થયો તો હવે નીંદવા જઉં છું વાડીમાં થોડીક વાર નીંદીએ સાંજ પડી તો હાલો નીંદવા આવી ગઈએ જો ચીકુ બહુ પેડા છે ને તો હવે ઉતારવા પડશે એવું લાગે છે ચીકુડા બહુ નીચે પડી ગઈ દેવાંશી આ ચીકુ લીધા બહુ નીચે પડી રહ્યા ચીકુ બતાવી નહીં લે ચીકુ બહુ પેડા છે નીચે દેવાંશીને બોલાવી છે નીંદવા જાઉં છું સીમમાં કારણ કે ટાઈમ નથી મળતો એટલે વિડીયો નથી ઉતરાતો હવે સુકાઈ પણ જ્યુસે ઉપરની ખરી પાણી પાવાનું પણ થઈ જશે પણ થોડુંક જોઈએ પછી પાણી પાઈએ ને આમાં ખડની દવા સંજે આજે છોટે છે ત્યારે થોડીક વાર પછી આવે છે ને કારણ કે પાછોમાં થોડીક સિંગ વાવવાની ને ઓલી બાજુ ટુવર વાવીએ બધું જુઓ ને બધું બળે છે બહુ જો મિત્રો આમાં સિંગમાં ઉખડ થઈ ગયું તો નીંદી દઉં થોડુંક નીંદેલું છે ઓલી બાજુ થોડુંક નીંદું છે પણ થોડુંક બાકી છે સવારે જો આટલું નીંદું હતું આ 2 દિવસનું આટલું નીંદેલું છે 2 દિવસનું નહીં કાલનું નીંદેલું છે આ બાજુ નીંદાઈ ગયું આ બાજુ બાકી છે કારણ કે વરસાદના પાણી છે ને થોડુંક તકલીફ પડે નીંદવાની કારણ કે વરસાદનું પાણી કહેવાય એટલે બરાબર કોનો એમાં મળે એવું થાય જો નાની લીંબી છે પણ અમારી લીંબી ખા થાય જેવું નીચે પણ પડે સંજીને પછી આ સરખા છાડવા કરવાના છે બહુ નમી જશે સીતાફળી ફાલ આવ્યો છે ને તો નમી ગઈ છે આ રીતનું છે બધું જોવું મિત્રો મારા ઓલી બાજુ મકાઈ પણ નીંદવાની થઈ જશે પણ એમાં જેવું સુકાળે વરસાદ ન પડે તો સંજીને કહું પાણી પાઈ દે તો પાઈ દઈ એટલા માટે પછી એમાં નીંદશું હારું તો હું થોડીક વાર નીંદું કારણ કે મોબાઈલ કંઈ પકડવાળું છે ને એટલે નીંદવું તો નહીં આવે બરાબર પછી પાછા ઉતારશું સંજય હવે દવા છાંટે છે ખડની હું પાણી પાવું છું આ બધે શાકભાજીમાં અને સંજય દવા છાંટે છે ઓલી બાજુ સિંગમાં નીંદાઈ ગયું છે હું પાણી પાવું છું તો મોટર બંધ કરી છે પણ પાછી ચાલુ કરું છું કારણ કે થોડુંક બાકી છે 3 ક્યારા પણ નીંદવાનું છે પણ ફૂંકાઈ જશે થોડુંક ઉપરની ઉપર છે તો થોડુંક પાણી પાઈએ ને તો સારું નીંદાય કારણ કે પવન બહુ પાડે ને એવું થાય છે જો મિત્રો હવે છે ને કાલે પાછો કચરો વાળવાનો છે ને હવે ટાઈમ પણ થઈ જશે દેવાંશને લેવા જવા માટે એટલે સંજય ફટાફટ દવા છાંટીને જાય છે દેવાંશને લેવા ગરમી પણ બહુ થાય છે સાંજ પડી ગઈ છે ને એટલા માટે હું પાણી વાર દઉં ઓલી બાજુ નીંદાઈ ગઈ છે ને એટલા માટે આ બાજુ સંજય દવા છાંટે છે ખડની કારણ કે ખડ બહુ થઈ જાય ને પછી તો આ બાજુ તો બધા છટાઈ જાય નાનું ખડ છે ને તો સટાઈ ગઈ પછી અહીંયા કાલે છે ને સિંગ વાવવાની છે આમાં ઓલી બાજુ તુવર થોડીક વાવી દઈએ કારણ કે વરસાદ બહુ હતો એટલે કંઈ વાવ્યું નથી તુવર હા બાકી છે હજી એકવાર સિંગ વાવી છે આ એકવાર વાવી દીધી હજુ આ બાજુ થોડીક વાવી છે તો હાલો મોટે ચાલુ થઈ ગઈ છે હવે તો આપણે ઓલી બાજુથી જવું છું કારણ કે મોબાઈલ બીજો હતો ને તો લેવાઈ ગઈ આ બાજુ પવાઈ ગયું છે ચોળીમાં પવાઈ ગયું છે પાછું ચાલુ આમાં બાકી છે તો સંજય સાટી દઈ છે તો પાછું પાણી આવે છે ફટોફટ મકીમાં પાઈ દીધું છે પાણી
મક્કી કેવી મસ્ત થઈ ગઈ. પછી 2 દિવસમાં નીંદાશે, વરસાદ ન પડે તો નીંદાશે. એમાં કંઈ નક્કી નહીં હોય. આમાં પાણી આવે છે તો અહીંયા બેઠું છું. પછી ક્યારો પૂરો થાય એટલે બંધ કરી દઈશું. સુકાઈ જશે, નીંદું છું પણ સુકાઈ જશે, સરખું નીંદાતું નહીં ને એટલા માટે પાણી પાઈ દઈએ. તો હવે હું અહીં બેસું છું કારણ કે પાણી વાવનું છે, થોડીક વાર બેસું કારણ કે આ એક ક્યારો છે, એક ભીંડાનો એક ચોળીનો છે ને આ એક બાજુ ચોળીનો છે, એટલું જ છે. તો ફટાફટ પાણી પાઈ દઈએ. પછી દિવાનસિંહ પણ લેવા જવાનો ટાઈમ થઈ જશે, 5 વાગી ગયા છે. તો જો મસ્ત પાણી આ બાજુ કીડીના આવેલા છે, મસ્ત મસ્ત આવું વાદળ થઈ જશે. પવન બહુ કાઢે છે. વરસાદ તો 3 દિવસથી જેવો બંધ છે ભાઈ. ગુવારમાં પાવાનું છે પણ એમાં હવે કાલે પાવશું કારણ કે કાલે પાઈ દઈશું ગુવારમાં. અત્યારે આજે આટલું પાઈ દે ફટોફટ કારણ કે પાણી પી જાય તો નીંદવાનું થઈ જાય. નીંદવામાં સારી ઉતાવળ થાય, આમાં ઉતાવળ ન થતી, પી જઈને બહુ તો એવું છે.